સ્વામિનારાયણ. હું કૈલાસબેન ઘોઘારી બોલું છું અને હરિ કિચનમાં તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે નવી રેસીપીમાં બનાવવાના છીએ બટેકાની મસાલા ચિપ્સ. તો બટેકાની મસાલા ચિપ્સ કેવી રીતે બનાવવી હું તમને આજે બતાવીશ. તો બટેકાની મસાલા ચિપ્સ બનાવવા માટે અહીંયા મોટી સાઈઝના મેં 3 બટેકા લીધા છે. બટેકા મેં સરસ રીતે બાફી લીધા છે અને 1 વાટકો ચોખાનો લોટ લીધો છે. લોટ સરસ રીતે મેં ચાળી લીધો છે. 1 મોટી ચમચી આપણે આદુ મરચીની પેસ્ટ લીધી છે. લીલી મરચી આદુ મરચીની પેસ્ટ લીધી છે અને અડધી ચમચી નાની સાઈઝની ચમચી મેં મરી પાવડર લીધો છે. નાની ચમચી અડધી મેં ચાટ મસાલો લીધો છે અને 2 લીંબુનો રસ લીધો છે. 2 મોટી ચમચી ખાંડ લીધી છે. આપણે આ ધાણા લીધા છે. 1 મોટી ચમચી મીઠું લીધું છે. તો સૌપ્રથમ પહેલાં જે આ બટેકા લીધા છે એને આપણે ક્રશ કરી લઈશું. હવે આપણે આ રીતે ક્રશ કરી લઈશું, ચૂંધી લઈશું આ રીતે બટેકાને. હવે આપણે સરસ રીતે બટેકાને ચૂંધી લીધા છે અને હવે આપણે જે ચોખાનો લોટ છે એ એડ કરી દઈશું. ચોખાનો લોટ બધો આપણે એડ કરી દીધો છે. હવે આપણે મીઠું લીધું છે 1 ચમચી, એ પણ એડ કરી દઈશું. ખાંડ લીધી છે 2 ચમચી, એ પણ એડ કરી દઈશું. મરી પાવડર, આદુ મરચીની પેસ્ટ લીધી, એ પણ એડ કરી દઈશું. ચાટ મસાલો, 2 લીંબુનો રસ. હવે ધાણા, હવે સરસ રીતે મિક્સ કરી દઈશું આપણે. હવે સરસ રીતે આ રીતે મેં બટેકા અને ચોખાના લોટ નાખી અને આ રીતે આપણે મિક્સ કરી દીધું છે અને આ રીતે લોટ બાંધી દીધો છે. હવે આપણે બટેકાની મસાલાવાળી ચિપ્સ છે આપણે આ રીતે કરીશું. આ રીતે બનાવી લઈશું આપણે. તમારે જે સાઈઝ રાખવી હોય તમે બનાવો, તો તમારે જાડી પટલી જે સાઈડની રાખવી હોય એ સાઈઝમાં તમારે રાખવાની એમ. મેં આ સાઈઝમાં રાખી છે. થોડીક આપણે નાની સાઈઝમાં રાખીશું એટલે તળવામાં આપણે સારું પડે એમ. આ રીતે આ ચિપ્સ ખાવામાં બહુ સરસ લાગે છે એમ. બહુ મસ્ત ચટપટી ખાટી મીઠી બહુ મસ્ત લાગે છે. એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો આ રીતે ચિપ્સને, ખૂબ સરસ લાગે. આ રીતે આપણે બધી ચિપ્સને વાળી લઈશું. હવે સરસ રીતે આપણે ચિપ્સને વાળી લીધી છે અને હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું અને તેલ પણ સરસ રીતે આપણું ગરમ થઈ ગયું છે. અને હવે આપણે એક એક કરીને બધી ચિપ્સ મસાલા ચિપ્સને આપણે એડ કરતા જઈશું. થોડીક ગેસની ફ્લેમ આપણે વચ્ચે સ્લો રાખવાની, જેથી કરીને આપણી એકદમ બળી ન જાય એમ. હવે આ રીતે તળાવી દઈશું. હવે ધીમે ધીમે આપણી મસાલા ચિપ્સ તળાવા લાગી છે અને હજી આપણે બ્રાઉન કલરની થવા દઈશું. એકદમ કુરકુરે ક્રિસ્પી હોય ચિપ્સ તો જ આપણને ભાવે એમ, ખાવાની પણ મજા આવે.
હવે સરસ રીતે આપણી ચિપ્સ તળાઈ ગઈ છે અને એકદમ કલર પર ચેન્જ થઈ ગયો. હવે આપણે આ રીતે ચારામાં કાઢી લઈશું. એનો અવાજ પણ સરસ આવે છે. હવે આ રીતે બીજી ચીઝને પણ આ રીતે તળી લઈશું. હવે આને પણ એકદમ સ્લો ગેસે, બહુ એકદમ ગેસની ફ્લેમ ફાસ્ટ નથી રાખવાની, થોડીક વચ્ચે સ્લો ગેસમાં રાખી અને તળવાની છે. હવે આપણે સરસ રીતે બધી મસાલા ચિપ્સને તળી લીધી છે અને આપણે એક પ્લેટમાં લઈ લઈશું. આનો અવાજ કેવો આવે તમે જોઈ શકો છો, એકદમ કુરકુરે અને ક્રિસ્પી. હવે આપણે સાઈડ ઉપર સોસ મૂકીશું. હવે તમે આ એકવાર તમે બટેકા મસાલા ચિપ્સ બનાવજો જરૂરથી, ખૂબ મસ્ત લાગશે. અને નાના બાળકોને તમે લંચ ડબ્બામાં આપો તો પણ મજા આવી જાય એમ બાળકોને. હવે એકવાર હું તમને તોડીને બતાવીશ. અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી એકદમ કુરકુરી આપણી ચિપ્સ બની છે. આ રીતે સોસમાં બોળી અને બાળકોને ખાવાની પણ ખૂબ મજા આવે એમ. તો તમે પણ ઘરે એકવાર આ રીતે જરૂરથી બનાવજો, ખૂબ ભાવશે અને ખૂબ ટેસ્ટી લાગશે. તો તૈયાર છે આપણી બટેકાની મસાલા ચિપ્સ. અને જો તમને મારી આ બટેકાની મસાલા ચિપ્સની રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. અને કમેન્ટ કરી જરૂર કહેજો તમને મારી બટેકાની મસાલા ચિપ્સ કેવી લાગી. જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ.